મોર્નિંગ ગાઈઝ. તો આજે અમે લોકો જઈએ છીએ, ક્યાં જઈએ છીએ ઈશિતા? મહાદેવ મંદિર. હું, ઈશિતા અને મમ્મી. અને તમને આજે બતાવવાનું છે સિદ્ધનાથ મહાદેવનું મંદિર. એ આવેલું છે અમારા ઘરની પાસે ઓલપાડથી થોડુંક આગળ આવે 5-10 કિલોમીટર. અને શ્રાવણ મહિનો છે, લાસ્ટ 2-3 દિવસ બાકી છે હવે. અને ફૂલ ટ્રાફિક હોય પણ કીધું આપણે લાસ્ટમાં જ જવું છે, થોડું ટ્રાફિક ઓછું થઈ જાય ત્યારે. કારણ કે શ્રાવણ મહિનાનું તો અહીંયા ફૂલ ટ્રાફિક હોય સિદ્ધનાથ મહાદેવ. આખા સુરતનું પબ્લિક આવતું હોય અહીંયા. તો અમે લોકો અત્યારે આવી ગયા ઓફિસથી ને અત્યારે નીકળ્યા છીએ. વરસાદ આવે છે ધીમો ધીમો, અત્યારે ફૂલ વરસાદ આવે છે. 7:30 બંધ થઈ જાય છે મંદિર. તો વાગ્યા છે અત્યારે 6 વાગ્યા છે. તો ચાલો તમને બતાવીએ. આ ઓલપાડવાળો રોડ છે. બુર્જ ખલીફા જો અહીંયા કેવી બનેલી છે. 4-5 માળની સીધી એકદમ આમ જો અઘરું બનાવેલું છે. કેમ બનાવ્યું? આ છે સિદ્ધનાથ મહાદેવનું મંદિર. અને આજે શુક્રવાર છે એટલે બહુ ભીડ નથી. જો સોમવાર હોય તો અહીંયા ઊભા રહેવાની જગ્યા ન હોય, કેમ કે અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે. તો હવે 2 દિવસ વધ્યા છે, રવિવારે મે બી પતી જવાનો શ્રાવણ મહિનો. તો ઈશિતા કેમ લાગ્યું? મજા આવી? સારું છે મંદિર મહાદેવનું. આજે અહીંયા ખીચું ખાવા માંડ્યા બધે.
આમ ફરો. ચીકુ તો ખાવું જ પડે ને, પ્રસાદી ન લેવી પડે. ટ્રાફિક થઈ ગયું છે અહીંયા, ગાડી નીકળે સારું હવે. નહીં નીકળી જશે, વાંધો નહીં આવે. તો આ તો સિદ્ધનાથ મહાદેવનું મંદિર. આ સાથે પૂરું કરશું આપણે આજનો વ્લોગ. ફરી મળશું એક નવા વ્લોગમાં. ગુડ નાઇટ, બાય બાય, જય માતાજી.